શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવેલ પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં મંગળવારે દેવશયની એકાદશીના શુભ દિને 12 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 7 કલાકે પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી તથા પાર્ષદ ઘનશ્યામ ભગતે ધૂનનો શુભારંભ કરાવ્યો હતો। સાથે સાથે આજથી ચાતુર્માસનો પ્રારંભ પણ થયો છે, ત્યારે પૂજ્ય શાસ્ત્રી બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ કથા વાર્તાનો પણ પ્રારંભ કર્યો હતો। શ્રી વલ્લભ સ્વામીએ વ્યાસપીઠ પોથી અને વક્તાશ્રીનું પૂજન કર્યું હતું। મંદિરના પુરોહિત ધીરેનભાઈ ભટ્ટે પૂજન વિધિ કરાવી હતી। અખંડ ધૂનમાં સંતો, પાર્ષદો તથા 1000 હરિભક્તો, સાંખ્યોગી માતાઓ અને 1000 થી વધુ મહિલા ભક્તો જોડાયા હતા। શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને 200 કિલો ઘીના વાઘા ધરાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત એકાદશીના શુભ દિવસે સાંખ્યોગી ભક્તિબા ગુરુ સાંખ્યોગી દુધીબા તરફથી દેવોને 225 કિલો કોપરા પાકના 1 કિલોના લાડુનું અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। વિશેષમાં મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું હતું કે દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થતો હોય છે। શ્રી હરિની આજ્ઞા પ્રમાણે સંપ્રદાયના ભક્તો દ્વારા વિશેષ નિયમો લેવામાં આવતા હોય છે, જેમ કે માળા કરવી, સત્સંગી જીવનનો પાઠ કરવો, વશ્યામૃત, ભક્તિ ચિંતામણી, શિક્ષા પત્રીનો પાઠ કરવા, ભગવાનની પ્રદક્ષિણા કરવી, મહાપૂજા કરવી તથા અભિષેક કરવો જેવા નિયમો લેવામાં આવતા હોય છે। આજે દેવશયની એકાદશી એટલે કે નિયમની એકાદશી સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેનું વિશેષ મહત્વ રહેલું હોય છે, જેથી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું। એકાદશીએ 50,000 થી વધુ ભક્તોએ ફરાળી પ્રસાદનો લાભ લીધો હતો। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।